હિરલ, તને પૂછવા માટે મેં કામના પાદરમાં શરીરને શું છેડ્યા? ક્યાંય તારો મેળાપ નથી હિરલ, ક્યાંય તારો મેળાપ નથી. આલો તમારે શરણાઈ. તમે કોણ છો ભાઈ? હા, તમે હિરલને ગોતવા નીકળ્યા છો? હિરલ તમને શું થાય? એ તો હિરલને જઈને કોઈ પૂછે તો જ એનો જવાબ છે. તો હું હિરલને જ પૂછીશ. એટલે હિરલ આ ગામમાં છે? હિરલ અહીંયા જ છે બેન? હા છે. હિરલ તો મારી સૈયર છે. તો તમે હિરલને મારો સંદેશો પહોંચાડશો? હા. તો હું તમને મારી સગી બેન કરતા વિશેષ માનીશ. તમે મને બેન કહી? હા. તમારી સગી બેન નથી? બેન નથી, માં નથી, કોઈ કરતા કોઈ નથી બેન. હા, તું તો મારે પણ એવું જ છે. મારું પણ કોઈ નથી. વીરા, જો છે તો આ ચૂંદડીનો કટકો, પણ એના એક એક તારમાં બેનનો પ્રેમ નીતરે છે. હો વીરા. અરે બેન, ત્યાં એવા અભાગ્યા ભાઈના હાથે રાખડી બાંધી છે કે જેની પાસે તને કાપડા માપવા માટે આ આંધળી આંખીઓના આંસુડા સિવાય બીજું કઈ જ નથી. કે છે કે આ તો ચોક્કસ હિરલનો જ છે. હિરલ તો સુખી તો છો ને હિરલ? બસ એટલું જ જાણવા માટે અત્યાર સુધી જીવતો છું. કોક દી તું આવશે એ આશા તો હું જીવતી રહી છું. તું આવ્યો પણ દુઃખના વાદળ લઈને. જે આંખોના દર્પણમાં મેં સુખના સપના જોયા હતા એ આંખોને રતન ક્યાં લૂંટાના? વીરલ, બોલ, ક્યાં લૂંટાના? એનો જવાબ મારી જીભેથી સાંભળવાનું રહેવા દે હિરલ. વાત કર વીરલ, વાત કર. કયા વેરીએ વેર વાળ્યું? આ ફૂલડામાં હવે રંગ કે સુગંધ તો નથી રહ્યા, માત્ર રહી છે એક વેદનાની વાત. વેણી તો મેં તમને મારા વાવડ આપવા માટે માર્ગમાં ઝાડની ડાળીએ નાખી હતી. એટલે જ તો મેં એને લઈને ચૂમી લીધી. જેમ પૂજાના ફૂલ કોઈ પૂજારી લઈને આંખીઓથી લગાડી લે, એમ જ મેં આ વેણીને આખી ડાળની સાથે પોતાની આંખી માથે દાબી દીધી હતી. મારે વિધાતા વેરણ ફૂલડામાંથી કાંટા ભોકાણા. વિરમ આમ તારી આંખોને દીવાઓલ વણા. જેવા વિધિના લેખ હિરલ, મને તો તને મળવાની ઈચ્છા હતી એ પૂરી થઈ. હિરલ, તું તો ગામની વહુવાળી છો, તું ઘરે જા. મારું તો ઠીક, પણ તને કોઈ જોઈ જશે તો નાકની તારી નિંદા થશે. તું જા હિરલ, હું સવારે હાલ્યો જઈશ. વિરમ, થોડાક દિવસ રોકાઈ જા. આપના હાથે એક સારું કામ કરવાનું બાકી છે. બસ પછી જવા જેવું લાગે હાલ્યો જજે. મને ખાવા દો, ભૂખ લાગી છે. મારા પેટ આજે તો પેટ ભરીને જમશે.
બહુએ તારા હારો કંસાર કર્યો છે. શું કહો છો મારી? હા, ભગવાને આપણને હારો દી દેખાડ્યો છે. હારા પડતા ઓલા ભુવાના કે વહુના પંડમાંથી ઓલા વિરમનું ભૂત કાઢ્યું. હા બેટા, મેડીએ વહુ તારી વાટ જોતી હશે. જા દીકરા. નક્કી ઓલી જીવીને શીરો ખવડાવવા ગઈ હશે. ભાઈ લે, તને ભૂખ નથી લાગી? હિરલ તો મને રોજ ખાવાનું આપી જાય છે. આજે ભાઈ બેન આપણે બંને સાથે બેસીને જમશું. હા લે. ના બેન, મને ભૂખ નથી. તું જ જમી લે. હિરલ ક્યાં ગઈ? ઈ તો ગઈ કંસાર ખવડાવવા આવી હતી. કોને? મને. તારા ને મારા લગ્નનો કંસાર. લે, તારે ખાવું છે? મારે નથી ખાવો. આંધળો કોણ છે? આંધળો તો તું છે. એને તો મજાની આંખો પ્રગટી છે. બડબડાટ બંધ કર અને બોલ કે આંધળો કોણ છે? ઈ તો મારો ભાઈ છે. જો જો મેં એને રાખડી બાંધી છે. અચ્છા, તારો ભાઈ છે? આવડું મોટું ખંડર ને તમે બે એકલા? ઠીક છે. કોણ હતું આ? એના જીભેથી ઝેર બનતું. ઈ તો મારું ભવ બગાડનાર હિરલનો પરણેતર. હિરલનો ક્યાં હતી? ઘરમાં. ઘરમાં તો હમણાં આવી. ઈ પેલા ક્યાં હતી? બોલ, સતી સાવિત્રી ક્યાં હતી? શેરીમાં માણસો સાંભળવા ભેગા થશે. ઘરમાં આવો એટલે કહું. જવાબ આપને. ક્યાં હતી? રોજ જ્યાં જાઉં છું ત્યાં. બોલ વાલામુઈ, રોજ ક્યાં જાય છે? ઈ તો તમારા દીકરાને જ પૂછી જુઓ ને, સાચો જવાબ આપશે. માં, મને ખબર છે રોજ ક્યાં જાય છે. હાલ આજ તો તારી વને ન કરું તો મારું નામ ભલું નથી. હાલ. બોલ, જીવીને મળવાનું બંધ કરવું છે કે નહીં? મારા ને જીવીનો વ્યવહારની જાણ આખા ગામમાં એક તને જ છે. એમ તો બોલાવ તારા ઉપર વાળાને. બોલાવ તારા વિરમના ભૂતને. બોલાવ. આજી ઓરડામાં આવે અને મને જીવતો ને જીવતો ભરખી જાય તો પણ આ ઓરડામાંથી હું નહીં ભાગું. આજ કા તું નથી કા હું નથી. તમને એમ કે હું તમારા પગમાં પડીને વિનવીશ કે મારી ભૂલ થઈ ગઈ, તો એ વાતમાં ખાંડ ખાજો આ ઘરના ધણી. આટલું અભિમાન? ઉપાડો ચાબુક. જુઓ, હજી તો હું તમારી સામે એમ જ અડગ ઊભી છું. બંધ કર જવાન. ધ્રુજોમાં તમારા ધ્રુજતા હાથ જોઈને તો આ ચાબુક પણ શરમાય છે. ગધેડી, એ ગધેડી, હવે તો મારો પીછો છોડ. સસરાજી, આ મારા સાસુજી તમારી ચિતાની રાખમાં આળોટ્યા વગર તમારો પીછો નહીં છોડે. હે ભગવાન, કા ગધેડીને બાયડી બનાવી નાખ અને કા મને માણસમાંથી ગધેડો બનાવી નાખ. હવે તમને બનાવવાની શી જરૂર છે? રૂમાલ, એ રૂમાલ. હવે તો આ તમારા સાસુજીને પગે ડામણ બાંધીને ઉકળે મૂકી આવો. હા, એ કરીએ, હું લ્યો હમણાં જ કરીએ. હાલો સાસુજી. અરે રૂમાલ, આ મારા બાપાની તો મતી બગડી ગઈ છે, પણ તું તો તારું વરદાન માગીને આ મારી નવી માને ગધેડી મટાડ ને. એટલે તારા બાપની બાયડી હાટુ હું મારું વરદાન બગાડું એમને? અરે હવે તો હું મારા વરદાનમાં રાજકુંવરી અને અડધું રાજપાટ માંગવાનો છું. રાજકુંવરી અને રાજપાટ. રૂમાલ, એ રૂમાલ, રૂમાલ, રૂમાલ. તો આપણે પ્રીતને માથે પાણો પછાડી. અરે મને તો આખો ડુંગળો પછાડવાનું મન થાય છે. તે કાંઈ મારી માથે ઓછી નથી કરી. આ કાવડ ઉપડાવીને બેવડ ચોવડ વાળી દીધો છે. રૂમાલ, જરા આમ તો જો. મારી માની આંખમાં આંસુ
બિચારી રાતા પાણીએ રૂવે છે. હવે રાતા પાણીએ રૂવે કે લીલા પીળા ને જાંબલી ગુલાબી પાણીએ રૂવે? કઈ મેં એને નથી ગધેડી બનાવી, તારા બાપે એને ગધેડી બનાવી છે. રૂમાલ, હા. પ્રેમી તો એને કહેવાય જે પ્રીત ખાતર પ્રાણ આપે. શું આપે? પ્રાણ આપે. હા. અને તું તારી આ કેસર માટે આટલું વરદાન નહીં આપે? અને ભાઈ પ્રાણ આપું, વરદાન નહીં આપું. માની જાને, નહીં. માની જાને. જો તું નહીં માને ને તો હું મારો જીવ દઈ દઈશ. અરે રૂમાલ, એ મારા અડધા પડધા જમાઈ આ મારી કેસર જીવ દેવા આલી. આ તે ભલે ના આલી, હમણાં દાંત કાઢતી કરી દઉં જો તમને મારી શરત કબૂલ હોય તો. કબૂલ છે મારા બાપ, કબૂલ છે. તો પછી આ કાવડ ને નાખો કુવામાં, 78 તીરથ ને આયા જ પૂરા થયેલા સમજો અને તમારી કેસર ને મારી હારે પરણાવી દો. જરૂર પરણાવીશ મારા જડબે સલાક જમાઈ, તમારી હારે જરૂર કેસર ને પરણાવીશ. હા, પછી બોલ આપીને ફરી તો નહીં જાવ ને? ના ના, બોલ આપીને ફરી જાઉં તો તમારો માણ્યો દેવ મને જ ગધેડો કરી નાખે. બસ એમ વાત છે? તો પછી માગું છું, માગું છું વરદાન. માગો. અરે મખાણિયા દેવ, મારી નવી સાસુ માંથી થયેલી ગધેડીને વળી પાછી મારી નવી સાસુ બનાવી દો. જમાઈ, વાહ જમાઈ, તમારું વરદાન ફર્યું. મખાણિયો દેવ છે ભાઈ. જમાઈ રાજ, તમે તો મારો અવતાર સુધાર્યો. જુગ જુગ જીઓ મારે જાજી માનતા ને જમાઈ રાજ. એ મારા વખાણ કીરે કઈ નહીં વળે. મારા સસરાજીની માફી માંગો. ભગત, મારી ભૂલને માફ કરો. હું રૂપના મોહમાં ભાન ભૂલી ગઈ હતી. મારી ભૂલને માફ કરો. એ સસરાજી એમ મોઢું ફેરવામાં મોટું મન રાખીને માફ કરો. જમાઈ રૂમાલ, આ નવીને રાજકુમાર નો હાથ અડી ગયો છે, માટે નદીમાં 7.5 વાર નાઈ અને પવિત્ર થઈ જાય પછી જ હું એની હારે સંસાર માંડું. તો પછી કેસર, તું ને તારી માં બે નદીમાં 7.5 વાર નહીં પણ 7.5 વાર નાઈને આવો એટલે પછી હારે જ સંસારની શરણાઈ વગાડીએ. જુવાન, તારી શરણાઈના સુરે કેસુડાનો રંગ તો ગામને છાંટ્યો, માનવીને નચાવ્યા, પણ આ અબોલ જાનવરને નચાવ તો હું માનું કે તું સાચો ભજવૈયો. પશુ પક્ષીની વાત તો એક બાજુ રહી બાપુ, આપ કયો તો હું જળના ઝરણા, વનરાઈના ઝાડવા અને આપના તારા નચાવી દઉં. આટલો અટલ વિશ્વાસ છે તને તારી શરણાઈ ઉપર? તો મારા ઘોડાના પગે જાંજર બાંધ્યા છે. તારી શરણાઈના સુરે થેંકાર કરીને નાચી ઉઠે તો તારી શરણાઈ માથે હું સોના મોરોનો વરસાદ વરસાવું. તો ભલે બાપુ. રંગ છે જુવાન, રંગ છે તને. કે ગામ રેવા? કંકાવટી. નામ? વિરમ. જુવાન, લે આ અમારા ગામનું આટલું સંભાળનું લેતો જા. વાહ વિરમ, વાહ. વિરમ? હા, તો આજ વિરમનો ભૂત છે. હાલ હાલ. અરે વિરમને હાથ ન દેખાડી દો તો મારું નામ નહીં બોલો. શું થયું બેટા? માં, વિરમનું ભૂત જીવતું થઈને ગામને પાદર આવ્યું છે. ઉભો રે બેટા, હું માતાજીના ભુવાને બોલાવી લાવું. ના માં, ભૂત માતાના ભુવાથી નહીં જાય, મારે કાઢવું પડશે. હાલ! ભૂલી જાય આ મારું નામ, નહીં તો તારા રાય રાય જેવા ટુકડા કરી અને ચીતરાને ખવડાવી. વિરમના નામ માથે
તમારી કાયાના કટકા થઈ જાય તો તમારો મનખો સુધરી જાય લો મારી રાખો અરે તને એમ મારું તો મને મોત શું આવે પહેલા તો તારા આંગળાના કટકા કરીને તારા હાથમાં મૂકીશ તો એ જીવતરની બાજી અમે જીતશું જીવતરની બાજી અમે જીતશું અરે જીવા જઈશ તો ને તે દિવસે રાખડી બાંધી હતી ને એનું આ કાપડું આટલી બધી સોના મોરો આમાં તું એક જ લઈશ બીજી આવતી બળેવે આવતી બળે કોણે જોઈ છે બેન લઈ લે તારા ભાઈનું આ છેલ્લું કી વારનું કાપડું લઈ લે બેન હું આ કામ છોડીને જાઉં છું હવે અહીંયા રહેવામાં કઈ જ માલ નથી મારા કારણે હિરલના જીવનમાં આગ લાગે તો મારું જીવતર ઝેર થઈ જાય હિરલને કહેજે કે વિરમ જતો જઈને જઈશ ક્યાં આંધળા અહીં આવીને તે મારી આબરૂ ઉઠી સોગન છે મને મારી શરણાઈને હું નહીં હિરલ પવિત્ર છે હટ છતવાદીના દીકરા હિરલના હાથની મહેમાન ગતિ માણવા આવ્યો હતો તારી જાન લઈને બિચારો મરી જશે મહારાજા બિચારો નથી આ તો બદમાશ છે બદમાશ અરે આ ભાઈની હાલત તો જુઓ એ ભગવાન તારે આંખ્યું છે કે નહીં અરે મહારાજ આ આંધળા આ ભાઈની આ ગાંડીની લાજ બુદ્ધિ લાજ તારો સત્યાનાશ છે આંધળા માણસ છે કે જાનવર મહારાજ આનું ધ્યાન રાખજો ભાગી ન જાઓ હું હમણાં ગામના દરબારને તેડી નાખું છું જુઓ બાપુ જુઓ જે ગામે તારું સન્માન કરી ફૂલડે વધાવ્યો એ જ ગામની આબરૂમાંથી હાથ નાખ્યો હું નિર્દોષ છું બાપુ વિશ્વાસ ન આવતો તો પૂછી જવો જીવીને બાપુ એની વાત જરા હાર ન માનતા હો અરે આ તો મહા કપટી માણસ છે કપટી જીવી રીતે જીવવા જેવું જ ક્યાં રહેવા દીધું છે એ તો હવે ઘડી બે ઘડીની જ મહેમાન છે જેવીની જબાન સિવાય મારી સાક્ષી આપી શકે એવું તો અહીંયા કોઈ નથી તે છતાં તમે મને ગુનેગાર માનતો હો તો મને કઈ જ નથી કહેવું ઠીક છે આવતીકાલે સવારે તારો ન્યાય થશે મારી ઘરવાળી આવો તમારો ન્યાય ગુનેગાર ઉઠીને નિર્દોષને પથરા મારે ન્યાય કરનારાઓ ગુનેગાર ગોતવામાં તમે ભૂલ ખાધી છે લાજ મલાજો મેલીને ઉઘાડે માથે ઊભી છો માથે ઓઢનું ઓઢ ભાઈ તું આ ગામની વહુવારું છો લાજ અને મલાજ તો સત અને ધર્મ નો હોય નીતિ અને ન્યાય નો હોય અરે અન્યાયની સામે તો ઉઘાડે છો કે મોતને મુઠ્ઠીમાં લઈને મેદાને પડાય વાહ આંધળો નિર્દોષ છે અહીંયા કેવા આવી ઈશકા ઈ તો તમારા હૈયા માથે હાથ રાખીને પૂછી જુઓ તમને જવાબ જડી રહેશે ભાઈ તારો ધણી છે એટલું તો ભાન રાખ
ધણી હોય કે ધરતીનો ધણી, ન્યાયની નજરમાં તો ગુનેગારને સજા થાય, નિર્દોષને નહીં. આ આંધળો નિર્દોષ છે, એની તારી પાસે કોઈ સાબિતી છે? સાબિતી? જીવીને જઈને પૂછો કે એની લાજ કોણે લૂંટી છે. સાબિતી એની મેળે જ મળી રહેશે. જીવી તો હવે ઘડી બે ઘડીની જ મહેમાન છે. કોઈ શિકારી કૂતરાએ સસલાને જેમ ચૂથી નાખ્યો એમાં નરાધમિયાની લાજ લૂંટી છે. વાહ ગુનેગાર વાહ! ભગવાન એક ઓગદી ગુનેગારનો પક્ષ કરે છે એમ આજે જ જાણ્યું. મારા નસીબની સળગતી આંખમાં મને એકલાને જ શેકાવા દઈ છે. ખબરદાર જેનું નામ લીધું તો મારું નામ લેવાનો એને અધિકાર છે. બોલ ભાઈ, આ આંધળા હારે તારે કઈ ઓળખાણ છે? શું સંબંધ? ક્યું સગપણ? ઓળખાણ જુગ જૂની, સગપણ સુર અને શરણાઈનો, અને સંબંધ કાનૂને બાધાનો. હવે એક પણ વેણ બોલી તો તારી જવાન ખેંચી લઈશ. ના ના, જો આંધળા સાથે તને પ્રીત હતી તો પણીને મારા ઘરમાં શું કામ આવી? આ તુલનાથી સખાય નથી. ભાઈ વિચારીને બોલ, પાછળથી પસ્તાવો થશે. પસ્તાવો પાપનો હોય, પ્રીતનો નહીં. એક વાર કહી દે કે હિરણની વાત ખોટી છે. તારે મને આંખની ઓળખાણ નથી. પ્રેમીઓની જવાન જૂઠું નથી બોલતી. અરે પ્રીત કરીને હું પાછું પગલું ભરી જાઉં તો મારી ઈચ્છાને તો થાવડલા છે. અરે ગામે ગામના પાદરમાં ઉભેલા પ્રેમીઓના પાડિયા ધરતીમાં ગારજ થઈ જાય. પ્રેમના નામે પાપ કરનારા આમ જ બોલતા હોય છે. હા, અને પ્રેમને પાપ માનનારા દુનિયાના ડાયા માણસો પ્રેમીઓને મોતની સજા જ કરતા આવ્યા. વિરમ, આમાં કોની પાસે ન્યાયની ભીખ માંગુ? હિરણ છે પ્રીત કરી નથી, જેને પ્રીતની પીછાણ નથી. એવા માનવી પાસે મારા જીવતરની ભીખ માંગવા કરતા તો હસતા હોય મોતને ભેટવા છે અને રોગ લાવવો છે. ભલા ઉપાડ તારું ચાબુક, અને મોત મંજૂર છે. ભલા ભાગી જાઓ. તમારો પ્રેમ પવિત્ર છે એની ખાતરી શું? કસોટી કરી જુઓ, પારખું આપોઆપ થઈ જશે. હિરણ, પાપનો આરોપ તો મારા પર છે. અરે તમારે કસોટી કરવી હોય તો મારી કરો. એકલાની કસોટી અધૂરી ગણાશે વિરમ. મને કપાળે કસોટીનો કંકુ ચાંદલો કરી લેવા દે. અને કસોટીમાં પાર ન ઉતર્યા તો તમારા ન્યાયમાંથી અમારા પ્રાણ ઓળખોળ કરશો. લઈ હાલો એને માતા ગોમતીના મંદિરે. મંદિરને પગથિયે ઉભા રહી તમારા આરાધ્ય દેવને આરાધ કરો. જો તમારો પ્રેમ પવિત્ર હશે તો ગોમતીના નીર ઉપર ચડીને તમારું સ્વાગત કરશે કે તમે પુણ્યવંતા છો. બોલો, છે કબૂલ? કબૂલ. હા, મને કબૂલ છે. ધન્ય છે તમારો પ્રેમ. તમારા પ્રેમની પવિત્રતાને મારું માથું નમે છે. ભલા મનમાં તો થાય છે કે તારું માથું ઉતારી લઉં, પણ આજના પુણ્ય પ્રસંગે તારી હત્યા કરતા મારા હાથ ઊભે છે. આવા દેવ જેવા માનવ માથે તે ખોટું વાર ચડાવ્યું. માગ એના પગમાં પડીને માફી માગ. વિરમ, તમે તો કસોટીને સરાણે ચડી 16 વધતું સોનું થઈને પાર ઉતર્યા. મને મારા અપરાધની માફી આપો. હું માફી આપવા વાળી કોણ? આ બેનનો હાથ તમારા હાથમાં સોંપું છું. એનું ક્યારેય દુઃખી ન કરતા. હિરણ, વિરમ, ચાલો આપણા માર્ગે.